સમાચાર મળી રહ્યા છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળા એકવાર ફરી વિવાદમાં ઘેરાયો છે અને મેળાનું સ્થળ એસટી ડેપોનો બિલકુલ નજીક હોવાથી ટ્રાફિકની તીવ્ર સમસ્યા ઊભી થવાની શક્યતા છે। અગાઉ 7મ 8મ દરમિયાન 3 દિવસ સુધી ટ્રાફિકની દયનીય સ્થિતિ રહી હતી, ત્યારે તંત્રએ પગલાં લીધા નહીં હોય તેવી શંકા હવે ફરી ઉઠી રહી છે। વિરોધ પક્ષે આ મામલે કડક વાંધો ઉઠાવતા સતત રજૂઆત કરી છે, છતાં તંત્રએ કોઈ પણ વિકલ્પી નિર્ણય લીધા વિના મેળાનું આયોજન યથાવત રાખ્યું છે। હવે જોવાનું એ રહ્યું છે કે આ લોકમેળો બની રહે છે કે ફરી તંત્ર માટે માથાનો દુખાવો બની રહે છે। મેળો વર્ષોથી યોજાય છે। પ્રદર્શન ગ્રાઉન્ડને લઈને આ વખતે અસમંજસ હતું અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ મેળો યોજવાનું કીધું છે। શું લાગે છે, જગ્યા સ્થિતિ પડશે, ટ્રાફિકને સાથે કે લોકોને અગવડ પડશે, શું છે? જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન આ મહાનગરપાલિકાના શાસનો અધિકારીઓ ચલાવે છે। જ્યારે જામનગરમાં અત્યારે એસટી ડિપોનું નવનિર્માણનું કામ ચાલુ હોય ત્યારે એસટી ડિપો છે તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટ્રાન્સફર કરેલો હોય, એટલે કે અડધું પ્રદર્શન ગ્રાઉન્ડ એસટી ડિપાને ફાળવેલું છે અને અડધામાં મેળો કરવાની વાત છે। જ્યારે જામનગરમાં મેળો થાય છે ત્યારે જે 3 દિવસ મુખ્ય 7મ 8મ ને 9મ કે એટલી બધી ભીડ થાય છે કે રસ્તા બધા જામ થઈ જાય છે જ્યારે આખું પ્રદર્શન ગ્રાઉન્ડ હોય છે। ત્યારે પણ આ તમને જેમ વાત કરી અંધેરી નગરીના ગંડુ રાજા જેવું કે અડધા જ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજી અને જે મેળો કરવાનું આયોજન કર્યું છે, ના કરે ભગવાનને કોઈ એવો અનિચ્છનીય બનાવ બનશે તો એની જવાબદારી કોની? એ માટે અમારે ભારતીય જનતા પાર્ટીના શાસનોને કહેવું છે કે કોર્ટમાં સોગંદનામું રજૂ કરે કે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનશે તેની સંપૂર્ણ જવાબદારી તે લોકોની રહેશે। આ બાબતે તમે કોઈને રજૂઆત કરી કે સૂચન આપ્યું, શું કહેશો? તમને જે મેં વાત કરી કે જામનગર મહાનગરપાલિકા બસ એક સિમેન્ટ કોન્ક્રીટ કરીને સિમેન્ટના જંગલનું શાસન કર્યું છે કે જામનગરની પ્રજાને જામનગર એક ક્રિકેટ માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયેલું છે કે જામનગર પાસે અત્યારે એક ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી। જામનગરની આ પરિસ્થિતિ છે, જેટલા જામનગરના જે કોમન પ્લોટો મહાનગરપાલિકાના હતા તે વેચી અને જે લાખના 12,000 કહી શકાય તેવા કામ કર્યા છે। અનેક વખત અમે રજૂઆત કરી કે વૈકલ્પિક જગ્યા કરો, પબ્લિકને મુશ્કેલી ન થાય અને ખોટી ગીચતા ન થાય તે બાબતનું કોઈ ગ્રાઉન્ડ ગોતી ત્યાં કોઈ જગ્યાએ મેળો કરવામાં આવે, છતાં પણ આ લોકો પોતાની તાનાશાહી સરકારની જેમ પોતાના મનમારી મુજબ જ કાર્ય કરે છે। તમારી દ્રષ્ટિએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાની જગ્યા કેટલી યોગ્ય? તમને જે મેં વાત કરી ને કે જ્યારે આખું પ્રદર્શન ગ્રાઉન્ડ લોકમેળા માટે હોય છે ત્યારે જે 3 મુખ્ય દિવસ છે 7મ 8મ ને 9મ ત્યારે પબ્લિક સમાતી નથી, ટ્રાફિક જામના પ્રોબ્લેમો થાય છે। અત્યારે તો અડધું ગ્રાઉન્ડ જ છે, તો આમાં કઈ રીતે પોસિબલ થશે? આ એક કોમન પ્રશ્ન છે, તે લોકોને પણ આ વસ્તુની ધ્યાન છે, છતાં પણ આ શું કામ કરેલું છે? એટલે જ મારે તમને કહેવું પડે છે કે આના બાબતે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવું પડે અને એ લોકોને